હેલો, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. હું રેડી થઈ ગયો છું અને હું જઉં છું હવે ઓફિસ. આવી ગયું ટિફિન, હેલ્મેટ. ઓફિસ સવાર નીકળી ગયો છું ને સીડી ઉતરું છું. ચલો મળીએ આપણે ડાયરેક્ટ ઓફિસમાં. તો હું પહોંચી ગયો છું જોબ પર. હેલ્મેટની જગ્યાએ મૂકી દઉં અને ફટાફટ એવા કપડાં ચેન્જ કરી દો. થોડી વાર રહીને મળીએ આપણે. કપડાં ચેન્જ કરી નાખ્યા ને હવે બેગ રેડી કરીને ફટાફટ સેમ્પલ લેવું. કઈ કઈ જગ્યાએ શું હશે હવે જોઈએ ત્યારે ખબર. ફટાફટ આપણે સેમ્પલ લઈને મળીએ તમને થોડી વાર રહીને મળીએ. સેમ્પલ લઈને આવ્યો, હવે એના પર બારકોડ જનરેટ કરવા પછી. તો આ પ્રમાણે રિક્વેસ્ટ હોય જે નામ ઉપર લખ્યું હોય એના ઉપર બારકોડ. શકો છો આવી રીતે બારકોડ લગાવી દીધા. હવે અંદર ટેકનિશિયનમાં આપી દેવાના એટલે એમનું કામ ચાલુ કરે. તો હું આપી દઉં છું અને બીજું કાંઈ કામ આવે તો તમને શેર કરું છું. તો હું થોડી વાર રહીને મળું તમને. તો હવે હું રિપોર્ટ કાઢું છું. કેનનનું પ્રિન્ટર છે, સારું છે, બહુ ઓફિસમાં ઉપયોગમાં આવે એવું છે. તો મેં પ્રિન્ટ કાઢી દીધી. હવે આપણે જઈએ રિપોર્ટ આપવા માટે. આ રીતના કમ્પ્લીટ બેગ મેં ભરી દીધી છે. તો હવે કલેક્શન આવે એટલે આપણે જઈએ. યુરિન કન્ટેનર ને બધું જ છે. તો ચલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ કપડાં બદલી દો અને પછી આપણે ઘરે જવા નીકળી દો. તો જોઈએ શું થાય છે. તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હું સીડી ઉતરું છું. તો હવે જોઈએ હવે ઘરે જઈને શું થાય છે. તો અત્યારે હું આવી ગયો છું પિન્ટુભાઈના ઘરે ઓફિસથી ડાયરેક્ટ. જે આપણે મેં પ્રોડક્ટ જે નવી ચાલુ કરી છે એ તમને બતાવું. એ પ્રોડક્ટ લેવા જ આવ્યો છું. પિન્ટુભાઈના ઘરે જઈને મળીએ આપણે. તો મેં એક આ પ્રોડક્ટ લીધી છે, સેન્ડલ. પિન્ટુભાઈ કામ કરે છે. પિન્ટુભાઈ મજામાં? ઓકે. તો બીજો બી સ્ટોક છે. ફિનાઇલ છે, સાબુ, હોમ કેર,
આપણા જોડે બધું સ્ટોક અવેલેબલ છે અત્યારે સ્કિન કેર માટે. હું ઘરે આવી ગયો પિન્ટુભાઈના ઘરેથી, અને હવે દીપકભાઈનો ફોન આવે છે, તો એમના જોડે બહાર જવાનું પ્લાનિંગ છે, કામથી જ જવું છે. તો ક્યાં ક્યાં જઈએ, શું કરીશું, જેટલું થાય એટલું તમને હું શેર કરીશ. તમને જે પ્રોડક્ટ તમને જોઈતી હોય, સ્કિન કેર છે, ફ્લોર ક્લીનર છે, હેન્ડ વોશ, ફેસ વોશ, આપણા ઘરમાં જે રૂટીન વસ્તુ વપરાતી હોય એના માટે, તો કોમેન્ટ અથવા તો મારા પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તમને ઘરે નજીક રહ્યા તો તમને ઘરે બી ફ્રી ડિલિવરી આપણે તમને કરી આપીશું. તો હવે જોઉં દીપકભાઈ ક્યારે આવે છે ને શું કામ કરીએ છીએ. થોડીક વાર એને આપણને મળું. દીપકભાઈ આવે છે અને હું જોઉં છું એના જોડે. તો હવે જોઈએ ક્યાં જવાનું છે, શું કામ કરવાનું છે. થોડીક વાર એને મળું. વેટ કરું છું અને મને દર્શન થઈ ગયા છે કાંઈ દીપકભાઈ ક્યારે આવવા જોઈએ. ગયા દીપકભાઈ પાસે જઈએ છીએ. એક હોસ્પિટલમાં થોડું જવું છે. દીપકભાઈ મજામાં? બસ ઓલવેલ. કામ બતાવીને દીપકભાઈ સબ્જી લેવી છે, તો માછી બતાવું શું લેવાનું? ધાણા. દીપકભાઈ ધાણા લીધા છે. આ બધું સબ્જી માર્કેટ જ છે ને? બધી સબ્જી માર્કેટ જ છે. શું લેવાનું? ધાણા. દીપકભાઈ ધાણા લીધા છે. આ બધું સબ્જી માર્કેટ જ છે ને? બધી સબ્જી માર્કેટ જ છે. ભાઈ મને ઘરે ઉતારી દીધા અને એ ગયા એમના ઘરે. તો ઘરે જઈને જમીને હવે જોઈએ આગળ શું થાય છે. તો થોડીક વાર રહીને તમને મળું. તો હું ઘરે આવી ગયો અને જમવાનું રેડી છે. જમવાનું તમને બતાવી દઉં કે શું છે જમવાનું. તો જમવાનું આજનું છે વેલણિયા, જે મને બહુ ગમે છે. તો ચલો તમારે ભાઈ ખાવા હોય તો જોડે. તો મેં જમી લીધું છે ને હવે તમારા માટે હું વ્લોગ એડિટ કરવા બધી થંબનેલ બનાવીશ. તો આજનો દિવસ આપણો આવી રીતે પૂરો થાય છે. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ સૂન.